ઓગણત્રીસ ખાલી હલો ભાઈ રીંગણા તરી ખાલી તરી હલો ભાઈ ખાલી 30 રૂપિયા ખાલી 32 ખાલી દેશી ટમેટાના કેળું છે. એમ છો ખેડૂત મિત્રો, મજામાં જ છો? પેપર જોયું છે, આ પેપર લગાડ્યા ને રવિવારે મેં હાનના લગાડ્યા હતા. રેડી, આ પેપર જોઈ લો તમે. તો અને આજે છો છે ગુરુવાર. 3 થી 4 દિવસમાં કેવું રિઝલ્ટ મળ્યું છે પેપરની તમે જોઈ શકો. જીવાત આવી ગઈ છે. આપણે કોઈ પણ શાકભાજી બનાવ્યું હોય, શાકભાજી લઈ લો, ડુંગળી લઈ લો, જીરું લઈ લો, કોઈ પણ હોય. મેં કોથમરી બનાવેલી છે ને અંદર ભીંડો સોંપેલો છે. અને ઠંડીમાં ભીંડો બનાવી એટલે વાઇટ તો નથી થવાની, એ તો ખબર જ છે આપણને. પણ મને એવું લાગ્યું કે આ કર્યા જેવું છે એટલે તમને લાઈવ ડેમો બતાવ્યો છે અમારા ખેતરના માધ્યમથી. રેડી, પછી આની અંદર પણ જીવાત છોટી ગયેલી છે, તમે લાઈવ જોઈ શકો છો. કાળો કાળો બતાવી અહીં તમે જોશો, સફેદ લીલી જે આવી ભીંડામાં જેટલી જીવાત આવતી બધી છોટી જાય. રેડી, લાઈવ તમને કરીને બતાવ્યું છે. તો તમે ભીંડો સોંપ્યો હોય, રેડી, શરૂઆતથી પાયો મજબૂત કરો. ઘણી વખત આપણે વિડીયોના માધ્યમથી કહીએ છીએ પાયો મજબૂત કરો. રેડી, પાયો જેટલો મજબૂત હશે એટલો આપણને ફાયદો થવાનો છે આવનારા સમયમાં ગમે ત્યારે. રેડી, જેટલો પાયો મજબૂત કરશું એટલો આપણને ગમે ત્યારે ફાયદો થશે. રેડી, હવે આ જીવાત અહીં છોટી ગઈ ઘણા 30-40%. તો આપણે એટલો દવાનો ખર્ચ ઘટે. દવાનો ખર્ચ ઘટે એટલે છોડ તંદુરસ્ત રહે. અને દવા વગરનો છોડ હોય એટલો છોડ એટલી જેટલી ગતિ પકડશે. રેડી, કેમ કે આવનારા સમયમાં આજની તો કાલે આપણે થોડુંક ઓર્ગેનિક ખેતી ઉપર તો આવવું પડશે કે નહીં આવવું પડે? આવવું જ પડશે. તો એની માટેનો બેસ્ટ થોડોક ઉપાય આપ્યો છે. રેડી, જેને ઓર્ગેનિક રીતે વસ્તુ બનાવતા હોય કે આપણે દવા ઓછી નાખવી પડે, તો એની માટે આ બેસ્ટ ઉપાય છે. રેડી, આ જોઈ શકો છો પેપર, ફરીથી બતાવી દે એક વખત. રેડી, પાસેથી નજીકથી. રેડી, તો તમે રીંગણો, ભીંડી કોઈ પણ વસ્તુ બનાવ્યો, ભીંડામાં થી લઈને રીંગણીમાં, મરચી હોય બનાવ્યું, મરચીમાં પણ આનો ઉપાય થઈ શકે છે. રેડી, તો વિડીયો અહીંયા પૂર્ણ કરીશું. કાલે મળશું નવા વિડીયો નવી માહિતી સાથે.